સદગુરુ મહારાજની જય. અત્યારે દોડાદોડી છે ને છે, કોઈ જ્ઞાન નહીં અને કોઈ જોવાય નહીં. જોવાય નહીં દોડાદોડી હોય છે. આમાં જિંદગી બરબાદ થઈ જાય છે. જ્ઞાન મળતું નથી અને જોવાઈ જાય એ મળતું નથી. જે આપણે જોવાઈ ગયા તીર્થધામમાં ફરવાઈ ગયા અહીંયા તો મૂર્તિના દર્શન થાય છે. કદાચ એ મૂર્તિ આપણા ગામમાં મંદિરમાં મૂકો તો એ જ મૂર્તિ છે. રામજી મંદિર ગામો કાયમ હોય છે, હનુમાનજી મંદિર ગામો કાયમ હોય છે, શંકરના મંદિરે હોય છે. તો આપણે તીરથ કરવા જાય અહીંયા મોટું મંદિર હોય, મૂર્તિ મોટી હોય. તો આપણા સંતોએ એવું કીધું છે કે દેખાય અદૃશ્ય થાય છે, ગેપ થાય છે ગુજરી મેળા. આ સપના સુખમાં કાં બગાડ મોરખમાં અત્યારે આ તો એક સપનાનું સુખ છે. ક્યાં સુધી ટકે? જાગો તો સપનું વિયો જાય, કાંઈ હોય નહીં. એ માયલું પથારીમાં હોતા હોય આવી વાત છે. એટલે કીધું સપના જેવો છે સંસાર, જે અસલ કીધી લે વિચાર. આ તો બધો સંસાર છે સપના જેવો છે. આમાંથી જાગી જવાની વાત કરી સંતોએ. જે કાંઈ વાત કરી બરાબર જ કરીશ. હવે એ ભક્તો એ સંતો આ જે નક્કી કરવાવાળા સંતો એની તો કોઈ પોઝિશન નથી. બિચારા મંદિર કીધેનું પૂજાયું કરે એવી જ કોઈ પોઝિશન નથી એમની. અને એમને એ કરવું નહોતું, એ તો એમને કરવું નહોતું. બધા એવા નથી હોતા. રજવાડામાં ઉપદેશ લીધેલો એવા માણસો હતા. રાવત રણસિંહ નો મંદિર ઊભું કરી દે મોટું, પૂજાયું ન ચાલુ કરાવી દે. એ તો ગાલના હુકમ હતા ને. બાપુ સાહેબ જામનગર નિરાજ મહારાજ વગડામાં મળી ગયા, અહીંયા ઉપદેશ કરી દીધો, ફૂલમાં સમજાવી દીધા. નકર તો નક્કી કેમ થાય કે દરેકમાં મારો વાસ છે? પણ વાસ છે એવું શું છે? હાલો, ઘાટે નામ રૂપ ગુણ છે, જીવેશ્વર માયા છે, ઘાટે જ છે ને. પણ એ ઘાટથી જ્યારે અઘાટે લઈ જાય, એ જ્યારે ફૂલ દેખાતું હોય પણ એની સુગંધ ન દેખાય, આવે છે દેખાય નહીં. એ માટે સંતો ફૂલમાં સમજાવે છે કે જોઈ લે, આ ફૂલ દેખાય પણ એની સુગંધ દેખાય છે કે ના, આવે છે ને કે હા. પરમાણુ તો હોવું જોઈએ ને જ્ઞાનનું કાંઈક, એમ સમજાવેલા છે. એને કોઈ મંદિર બાંધીને નથી સમજાયા, એને કોઈ પાઠ પૂરીને નથી સમજાયા. દાછી જીવન આપણે લઈ લો, ઘોઘા બંદર, ઘોઘા બંદર નહીં પણ ઘોઘા વદર. હા, વળે પા કોક કોમેન્ટ મારશે કે તમે આ ખોટું બોલ્યા. ગોંડલ પાસે આવ્યું ને ત્યાં કહેવાય છે કે એમને 18 ગુરુ કર્યા હતા. ભીમ સાહેબ મળ્યા એ 18માં ગુરુ, 17 ગુરુ કર્યા, સમજાણું નહોતું. અને કામ એમનું હતું સામરા રંગી, કદાચ જોડા બનાવતા હોય છે, પગરખા બનાવતા હોય છે, એ તો ખબર નથી. પણ સામરા રંગવાનું કામ એમનું હતું. ને એનો કુંડ બનાવ્યો હોય, આવળને એમાં ટીપી ટીપીને એની સાલ નાખે, આવળનું રંગ ચડાવવા. અને એ કહે છે કુંડમાંથી જ્યારે સાંભળું બારું કાઢ્યું અને કલર લાગી ગયો એટલે રડવા માંડ્યા.
એમને પોતાને અફસોસ થયો કે આ જીવનને કે સતત ગુરુ કરાયા, સતત વખત બોલ્યો છતાં કલર લાગ્યો નથી. રંગ કેમ નથી લાગતો? રોતા હોય છે એમના ઘરના પાણી ભરીને આવે છે. કાં ભગત શું સાંભળું વધે કરીને બતાવે છે કે એક દાન બોલ્યો આને તો આને કલર લાગી ગયો, રંગ લાગી ગયો. તો આ જીવનને કેમ રંગ નથી લાગતો? સતત તો મેં ગુરુ કર્યા, પણ તમે જે ભીમ સાહેબ કરો ને એ પાદરમાં હાલ્યા જાય ઘોડે લઈને, તો ભેટે જાઓ. તમે કહો છો કે હવે ભીમ સાહેબ પાસે જવું, તો આ પાદરમાં હાલ્યા જાય. કોઈએ થોડીક વાત ફેરવીને કીધી છે કે 17 વખત ભીમ સાહેબે પાછા કાઢેલા કે જે જીવાણ પળ આવી નથી, પળ આવે તો તને સમજાવીશ. કોઈ એવી વાત કરે છે. કોઈ 17 ગુરુ નામ કોઈ આપ્યા નથી, એટલે કદાચ એ હોય. એટલે ભીમ સાહેબને ઘોડી લઈને વાંહી એમને ઘોડી લીધી. જ્યારે કંઈક સાતમ આઠમનું અટાણું કરવા જતા જ ગોંડલના વસાળાય શેઠ મળી ગયા, વખત આ ઘોડી મારે લેણામાં આવી છે અને તમે રાખી લો, તમારા ભજન ભાવમાં ઘોડવું છે, ઠીક આવશે જવા આવવામાં. પણ કે મારી પાસે પૈસા ક્યાંથી હોય? કે કેટલા? કે 5 રૂપિયા છે. તો કે 5 પછી જ્યારે મળું તો આપી દીજો. અને એ 5 રૂપિયા આપીને ઘોડી લીધેલી. હવે ઘોડી લઈને એ તો વ્યાથાય ત્યાં, અને ભીમ સાહેબને મીઠા હાંકલા પડકારા કરવા, એ ભીમ સાહેબ ઊભા રહ્યો, ઊભા રહ્યો. મધ રાખને સામું જોવો, કાંઈક મને રાખને કાંઈક પાછું વળતા ક્યાં. રાખ થઈ ગયો હોય તો તને આપવું જોઈએ, તો તારે ભક્તિ ફળી રહીશ. ભક્તિને યોગ્ય છો તું. ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું. જીવણ સાહેબે ઘોડા માથે હાલતા હાલતા કહેશે કે પેગડે પગને બ્રહ્મ જ્ઞાન, એ વાત એની આવે છે. કોઈ વાત જનકની કરે છે કે પેગડે પગ 12 મહિના સુધી રાખ્યો તો વાત માન્યમ ન આવે ને. એટલું ઊભા રહી આવે 12 મહિના સુધી. એટલે વાયકા તો ખૂબ હાલી છે. ગીતા જ્ઞાનની વાત કરો દી, અર્જુનની વાત તમે જોવો 18 દી, ત્યાં સુધી વાત જોઈને હમું પાળ ઊભું રહ્યું છે. 18 દી સુધી એક હથિયાર ઉપાડવામાં 18 દી લાગ્યા હતા. આ ગીતા જેમ પુરાવો મળે છે. તો ત્યાં સુધી કોઈ પાળ ઊભું રહ્યું હોય? શું વાત કરી, કઈ વાત કરી છે નક્કી આપણે જ કરવું જોઈશે. 18 પર્વનું મહાભારત છે. અને દરરોજ એક પર્વ મહાભારતનું વનસંપાય ઋષિ જન્મેજય રાજાને સંભળાવે દરરોજ એક. આ રીતે એની વાત મૂકી છે. કોઈ 18 દી ત્યાં જ્ઞાન આને દીધું, એ તો ઠેઠ 7મું રાજાને ઉત્પત્તિ વખતની વાત એમાં મૂકીશ. 18 પર્વ મૂક્યા છે ને. અને એક આ છે ને કે 18 પર્વ ન વસાય ને મહાભારત કે ઘીરે ઊભું થાય, વાંચવાવાળાને નુકસાન આવે. એટલે 15 પર્વ વનસંપાય ઋષિ વાંચે, પછી 3 પર્વ પાછા જય મુનિ વાંચે છે. આવું મહાભારતમાં લખાણ. ત્યાં સંશય ઊભો થયો, લો જન્મેજય રાજાને કોઈ સંશય કરીએ તો તારી બ્રહ્મહત્યા ઉતરશે નહીં. એમાં જે ભીમની 9 તેરી હાથીની વાત આવી કે એક હાથમાં 9 હાથી ને એક હાથમાં 13 હાથી ને અધેર ઉલાળ્યા ને,
થઈ જાય કે હવા મધે તે થઈ જાય ઉડે એટલે પછી એવું થાય જન્મદય રાજાને કે ભાઈ એવું તો કેમ બને કે હેઠે કેમ ન પડ્યા કે એને રીતે અહીંયા થેર કરી દીધા તો કે એ માયનામ નથી આવતું ત્યાં કહેશે જયમુની પવનના થંભાવે અને કહેશે એ હાથીના ખોખા હેઠા પડે માની લેવાનું કાંઈ સમજવાનું આવે કંઈક વાણીમાં આવે મને બહુ ખ્યાલ નહીં મન પવનનો મૂળો કરી વાત આવે સુવાસા ક્યારેક થીંભી જતા હોય સુવાસા પવનથી ને પવન જ છે એક સુવાસા એક પવન જ છે જ્યારે આપણે કાંઈક અસરત ભાળવી તો આપણો સુવાસો રોકાઈ જાય છે એ રીતે કદાચ આને નવાઈ લાગી હોય વાત મૂકી હોય આપણે કાંઈ ખોટું નથી કહેતા ને કહેતા તો બહુ જ્ઞાની માણસો છે તમે આ ખોટું બોલ્યા તમે અહીંયા આમ કર્યું છે આપણે તો ઘણું એ તો સમજવા હાટવા વાત મૂકી હોય કે ભાઈ લખાણ પ્રમાણેનું હોય કદાચ મેં લખી નાખ્યું હોય કે અગ્નિ ઠંડો હોય તો કે કોઈ માની ન લે ને આમ નિકેત પોતા કરે ને એ તો પગ માથે પડી ગયો હોય તે ખાતરી થઈ જાય કે ભાઈ આ તો ખોટો સાવ એમ જે શાસ્ત્રમાં નક્કી આપણે કરવાનું હોય છે લખાણ હોય લખાણનો કંઈક હેતુ જ હોય છે કંઈક મરમમાં વાત મૂકી છે એટલે આપણે નરસિંહ મહેતાએ કીધું કે આ ગ્રંથોએ કરી ગડબડ વાત ન કરી ખરી જો આવા સંતોએ વાત કરી દીધી કે નિકેત પોતાને કરવું જો વેદ વિધિ વિદ્યા વેદ વાંસી વિદ્યા ઝઘડા હાસા શબ્દ સંતોએ પકડ્યા શા માટે કીધું કે સંતો આને નક્કી કરી એકાશ જ્ઞાનની રીતે એ નક્કી કરેલા છે કે આમાં વાત આ રીતે મૂકી છે એમ ચાર રોગ અને એમાં આ 28મો કળયુગ બોલો તો 28 વખત તો આ ફરી ગયો હોય ને 4 રોગ એક રોગની કેટલી અવશ્ય કીધી એ રોગ લાખો વર્ષોમાં વર્ણ્યા આ 28મો કળયુગ આવે છે 28મા કળયુગમાં અને 1735માં કે આ જ્ઞાનનો ખુલાસો થાય છે આવું શાસ્ત્ર કહે છે મેરામજી ઠાકોરનો અવતાર થાય છે ને એ આ ખુલાસા બધા આપી દે છે તો અહીંયા આપણને વાણી જરાક દેવજ પંડિતની મળતી આવે કે ખોટા પુસ્તકને ખોટા પાન્યા ખોટા થાય છે કાળજીના કોરા અસલ જાતિ સુરો પ્યા છીએ ન્યાય છે સુરાના સગરામ સુરાના સગરામ એટલે વાત કોઈ યુદ્ધ કરવાની નહીં થાય અસલ જાતિ સુરો એટલે અમર સુરો કોને કીધો આત્મજ્ઞાનને જેમ છે એમ સમજાઈ જાય તો અમર છે મીરાબાઈ અમર સુરો પહેર્યો આવા વધને વધી હું કરું આજ જીવન કાલ મરી જાય હું તો વરુ ગિરિધર ગોપાળને મારો સુડલો અમર બની જાય મેરા નામને વરસ નામ અમર છે દેહ કોઈનો અમર ન હોય એ નિજ નામને વધી જાય છે એ મૂળ નામને વધી જાય છે बहुत नाम संसार में तार से मुक्त नहीं आदि नाम गुपत से जाने बिल्ला खोए
આ નામ જાણવાની વાત કરી. આ નામને મીરાબાઈ વધી જતા અને એ નામ અખંડ અપાર અવિનાશી છે. વાત બહુ હાસી કરી છે સંતોએ, એમાં કાંઈ સંશય કર્યા જેવું જ નથી. શું કે આ જ્ઞાનનો ઉઘાત તો એને કર્યો છે. હવે અત્યારે દોડાદોડી કેવી થાય છે જ્ઞાન માટે, જોવા માટે, જાણવા માટે. અત્યારે હાડ છે. કોઈ સંતો એવું નથી કીધું કે એટલા દોડા કરો તો આ તમને જ્ઞાન થાય છે, કે આ તમને જાણવા મળશે. ગંગા સતી માની વાણી લ્યો, એકાતે બેસી અલખને આરાધો, પ્રભુ પધારે દ્વાર. પ્રભુ એના દ્વાર પૂજી જાય છે, એને નહીં જવું જોતું ક્યાંય. આવી સખી વાત કરી છે, પણ હજે એ દોડે મટે નથી ને ક્યારેય ન મટે. શું કરે જ તે સત્ય અસત્ય તો રહેવાનું. એમ સંતોએ બહુ સમજાયા, પણ ન સમજે એમાં વાંક પોતાનો હોય. જે સંતોના અનુભવ ઉપર આવ્યા છે એને સમજાઈ ગયો છે, એને વેદે સમજાણા છે, એને બધું સમજાઈ ગયું, એને કાંઈ ખોટું લાગતું નથી, એને બરોબર છે. પણ જે આપણે હેતુ લઈને બેઠા છીએ એ બરોબર નથી કે પૂજા કરવાથી ભગવાન મળશે, થાળ ધરાવાથી ભગવાન મળશે, એવું તો કાંઈ છે નહીં. એ તો કહે છે કે એવી ભક્તિ કરો તો પ્રભુ હાથ જમી લે. તો અજમલનો ઇતિહાસ પીડ્યો છે કે અજમલ રાજા દર મહિને દ્વારકા જતા, પણ એના લાડો ભગવાન જયમાં નતા. એ પાણી મોતી કે જમે નહીં ને પૂજારીએ ઠપકો આપ્યો, જારી મારી કે મારી મોતી ખંડિત, તો અહીંયા જમેલા નહીં. એમ આવા બધા આપણને પુરાવા મળે છે. તો કોઈએ કીધું કે કોલવા ભગતે ગેબો લીધો એટલે કે પી ગયા દૂધ, એટલે આ પકડાવેલું કહેવાય, માની લેવાનું. તો કઈ રીતે પીધું? સહેજે મળે ને એને દૂધ કહેવાય, માગીને મળે ને એ પાણી સમાન ગણાય, અને લૂંટવીને લઈ લે ને એ ઝાર સમાન કહેવાય. આટલું તો માણસને સમજવું જ જોઈએ. લૂંટવીનો કોઈનો પસાઈ લે ને તો એ ઝાર સમાન છે, પદ્ધન પથ્થર સમાન કીધું. એ આપણા સંતોની વાણી. સહેજે મળે એને દૂધ કીધું, વગર માગ્યું મળી જાય એને દૂધ કીધું. વાત એની બહુ મોટી પડે છે. અસલ રૂપમાં કે અન્ના બીજ નતા ચીજ કે દૂધ પીને જેવું. અસલ રૂપ કોને કીધો? બાળપણ આપણું એ અસલ રૂપ છે. એથી ક્યાં અનાજ ખાતા, દૂધ પીને જ જીવ્યા. વાત સમજાય એવી બહુ સ્પષ્ટ. આ પહેલો યુગ આપણો, બાળપણ. સાંધો નતા, સૂરજ નતા, 50 કરોડમાં પાણી. ચોખ્ખી જ વાત સમજાય એવી છે ઉત્પત્તિની. અહીંયાથી પાછા દૂધ પીતા. આ રીતે જો સમજાય ને તો આ નજીક સમજવાનું, ક્યાંય દોડા કરવાના નથી. આને અનુભવ કહેવાય, પોતાનો અનુભવ. કોઈ મારી એવું વાત ઉપર વિશ્વાસ નહીં મૂકવાનો, વિચાર કરી લેવાનો. સદગુરુ મહારાજની જય.